એવા રામપુરા ગામમાં અમારે ભક્તરાજ કાંતિજીના ઘરે એમ કહેવાય છે કે એમને જે ગુરુ મહારાજનું સરનું સ્વીકાર્યું તે દિવસથી મોડીને આજ દાડા સુધી જે એમની તિથિ આવી છે કે સરસ મને વાત કરી કે જીવમાંથી શિવ બનાવ્યા એ એક સદગુરુ મહારાજનું કાર્ય છે કે જીવમાંથી શિવ બનાવે. જેમ કે જગતમાં જીવ સમાન તો બધા છે, પણ જે સદગુરુના શરણે જાય એને જીવમાં તો શિવ બનાવે. એવા નાડારામ સાહેબના અમારે જમનરામ સાહેબ એમને ગુરુ ગાદીથી વધારેલા છે અને એમની બાજુમાં ખરડો સુનિવાજી પ્રતારામ મહારાજ, અમારે સામટી મોટાવાસ ભેગ ભગવાન અમૃતપુરજી બાબુ અને રાણાજી વાસથી મહારાજ શ્રી, આપણે દરેકે એક પરમાત્માની ખોજ કે પરમાત્મા શું છે. અમને સરસ સાહેબે વાત કરી કે દરેકને એક પૈસાની પાછળ દોડ અને ભગવાનની પાછળ દોડ, ભગવાનને ખોળવાનું જ મનુષ્ય માત્રને આ બે લક્ષ્ય છે કે ક્યાં જઈએ એટલે ભગવાન મળે અને શું કરીએ એટલે પૈસા પ્રાપ્ત થાય. એટલે સરસ મહારાજે વાત કરી કે ગંગા જવાથી તને કદાચ એ મુતકો ન થાય તને, જેમ કે કદાચ કાદવ હોય તો ના થાય એમ, પણ મન તો થાય જ નહીં. એટલે એક આ ભારતની સંસ્કૃતિ છે, પરંપરા છે, ઋષિ મુનિઓની પરંપરા છે, એ ચાલી આવતી છે. એ આપણે સૌ સનાતની છીએ, હિન્દુ ધર્મના છીએ, એટલે આપણે એની પ્રણાલિકા પ્રમાણે આપણે ચાલતા હોઈએ છીએ. પણ એ મહાપુરુષ સંતો કહે છે કે મન ચંગા તો કઠોળમાં ગંગા. જો મન શુદ્ધ હોય, મન પવિત્ર હોય તો કંઈ ગંગામાં નાહવાની જરૂર નથી, પણ એ મનની શુદ્ધિ હોવી જોઈએ. એટલે મહાપુરુષે ઘણું આપણને શીખડાવે છે. એના વિશે તો જે મહાપુરુષોએ સંતોએ વાણી સત્સંગ વિશે સરસ આપણે ભિન્ન ભિન્ન કરીને સમજાવે છે કે ના જાઉં ગંગા ગોદાવરી કાશી, ઘેર બેઠા મને મળ્યા ચાર ધામના વાસી. એટલે ઘેરી બેઠા ના મળે કોઈ, પણ ઘેર બેઠા એમાં ઘેર બેસી જોઈએ. કયું સદગુરુ મહારાજના જે વચનમાં એમનું નામના એમાં ઘેર બેસી જોઈએ. અને સદગુરુ મહારાજને ઉપર આપણે વિશ્વાસ હોવો જોઈએ. અને કે જો વિશ્વાસ ના હોય તો આપણને જ્યાં મંજિલ પહોંચવું છે તે પહોંચી શકાતું નહીં. કેમ કે એમને આગળ અવરોધો પડ્યા છે. અવરોધો કયા છે? કામ, ક્રોધ, લોભ, મોહ, અભિમાન. હું કંઈક સમજુ છું, હું કંઈક જ્ઞાની છું, હું રૂપાળો છું, હું સારું ગાઉં છું, આ બધા અવરોધો છે. પણ એમ કીધું છે કે માનવ મોહ તજી દે, ખોટા છે આ સબ ખેલ. એટલે આ બધા મોહ છે. હું કોક છું એવું મોહ છે. અને એ પરમાત્મા સ્વરૂપ સચ્ચિદાનંદ સ્વરૂપ હોય અને આપણા સદગુરુ મહારાજ, આપણા ઈષ્ટદેવો જો આપણે ક્યાં સુધી મંજિલ સુધી પહોંચાડતા હોય અને જો એને પછી પાછું વળી જોતા હોય કે અમે તો આવા છે જ, તો એ જેમણે મહાપુરુષોએ આપણે જે જ્ઞાન આપ્યું છે તત્વરૂપી, એની ઝાંખી થતી નથી. એટલે મહાપુરુષે તો આપણને સરસ વાત કરી હમણે કે તત્વ જ્ઞાન. આમ તો મહાપુરુષો એમ કહે છે કે આત્મ તત્વ ચીન્યા વગર બધી સાધના એ જૂઠી. અને કોઈ મહાપુરુષો તો એની પરની વાતો કરતા હોય. કેમ કે આપણને કદાચ સદગુરુ મહારાજે નામ વિશે આપણે ઝાંખી કરાવી હોય અને આત્માની ઓળખાણ કરાવી હોય તો નહીં કીધું કે જાગે જગતના દિશે ને પછી દ્વિતીય ભાવ મટી જાય. હું કોણ છું અને હરિ કોણ છે એની જો ઝાંખી થઈ હોય તો રામાપીરે કીધું છે કે આત્માને ઓળખી હરજી દેહ ભાવ મટાડો.
પણ આપણે હજુ સુધી દેહ ભાવ ન જાય ત્યાં સુધી આપણે આત્માને ઓળખ્યા નથી. મહાપુરુષ સંતો આપણને આત્માની ઓળખાણ જ કરાવે છે, પણ આત્માનું ઓળખવા વાળો અને ઓળખવા વાળો બીજો હશે કે? એટલે મહાપુરુષ સંતો જો આત્માને ઓળખાણ કરાવી હોય તો એને બીજું કોઈ દેખાતું નથી, અને જો બીજું દેખાય તો આપણે હજુ સુધી કચાશે, જો મંજિલ સુધી પહોંચવું છે ત્યાં પહોંચી શક્યા નથી. એટલે મહાપુરુષ સંતોએ એમને સરસ વાત કરી કે શ્વાસોશ્વાસ કી કરી લે સિમરણા, જપી લે ચંપા જાપ, પ્રેમ અક્ષર રુધિએ ધરો તો સોહમ આપો આપ. એટલે એક ભજન અને મંત્ર છે એ આપણને મોઢેથી આ બે ઓઠે કંઠથી બોલાય છે. ધારો કે એક ઉદાહરણ તરીકે ગાયત્રી મંત્ર બોલે કે ઓમ ભૂર્ભુવ સ્વ તત્વ સુતુર્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધ્યાન પ્રચોદયાત. એક મુક્તિ બોલ્યો એ મંત્ર સિમરણા આલે છે, શ્વાસોશ્વાસ કી કરી લે સિમરણા, જપી લે અચંપા જાપ, એ સિમરણા કીધી. અને સદગુરુ મહારાજ તો અચંપા જાપ એને હોઠ કંઠ હાલે નહીં, તાકો રટે કબીર, એને ભજન કીધું. એક આ ગાવું બજાવું એક આપણું એક મનોમંથન છે, અને ત્યાં આપણને ભજન સુધી પહોંચવા માટેની મંજિલ છે, અને એકબીજાના સંપર્કથી આપણે ત્યાં સુધી પહોંચી શકીએ છીએ. પણ જે મહાપુરુષે પોતાએ અનુભવ કરી અને અનુભૂતિ કરી અને આપણા સુધી જે ભજન મોકલ્યું છે એ ભજન આપણામાં ના બેસે, આપણે એનું વર્તન ના કરીએ ત્યાં સુધી આપણને હજી ભેદ ઊભો થાય છે જાતિપણાનો. ના કે આમ તો મહાપુરુષે કીધું કે દડી પડી મેદાનમાં સબ કોઈ ખેલન જાય, ઊંચ નીચ કા કામ નહીં, જીતે સો લઈ જાય. પરમાત્માનું ભજન એવું છે કે